હાલો તો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને અમારા આવા ફની વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ કોણ છે તમે પેલા મને સમય ક્યાં જાવ છો હવે તું મને રિચાર્જ કરાવી દે ને. તું હમણે ખમી જાને થોડાક દિવસ. હું કઈ કામ કાજે નથી કરતો. ઈ મારે નથી જોવાનું, તું મને રિચાર્જ કરાવી દે. જો લફડા ન કરે જો આવા તકલીફ થાય. अच्छा सिला दिया तूने मेरे प्यार का આ કેમ ઉદાસ બેસો છે? લાઈ મને ત્યાં જવું પડતું. એલા ભાઈ કેમ થતું જેવું મોઢું કરીને બેઠો છો આવું? એલા તું વાત પૂછમાં યાર. હું થયું એ તો કે હવે મને. એલા ઓલી છે નહીં તારી ભાભી? કોણ પણ? એલા ઓલી તું એક મહિના દીતા એની વાહે પડ્યો તો ઈ હા, એ રિચાર્જ કરાવવાનું કે છે. એની વાત જવા દે, તું એને રિચાર્જ જ ન કરાવી દેતો. હવે એલા ઈ તો તમારે કોઈ છે નહીં કે ભાઈ? રિચાર્જ ન કરાવતો એને કીધું ને મેં. એલા એને કરાવી દેવું પડે એમ છે. તારે એને રિચાર્જ જ કરાવવાનું છે ને, તો હું જાઉં છું હવે, બરોબર? એલા ક્યાં જાશો? તો તારે એને રિચાર્જ જ કરાવવું. અમને અહીંયા 50 નો નાસ્તો નથી કરાવતો ને તું ત્યાં એને રિચાર્જ 200 વાળા કરાવે છો. એલા જોવો આવું છે, પૈસા હોય તો હવ આવે. ભાઈ બંધે વહી ગયો ને ગર્લફ્રેન્ડ ગઈ. લે હવે મયુર પડતે જાતી આવું. ઓહો, છોકરી બહુ મસ્ત આવે છે. ઓહો, ગઈ છે વિશાળ. હું બોલ્યા? એક તો મારી બાપની મને છે ને પાછું લાઈનો મારે છે છોકરી સામું. નોનસેન્સ. આ હું બોલે ને કઈ ખબર ન રહી. ભાઈ મને ખબર તને હું કીધું. ભાઈ કેને મને હું બોલી હારો માણા કીધો. જો ભાઈ હા ભાઈ હારો લાગે છે મને. લાફો મારીને કેમ વઈ ગયો? તને બહુ ગમ્યું એટલે યાર તને આમ હાથ ડરતી ગઈ. એવું છે? હા એવું છે. હવે મારે એનો બદલો તો લેવો જ પછી. હું શરૂ એના કરીશ જ. તો હું ધ્યાનમાં દઉં દાદા, હું શરૂ કરી. અરે ભાઈ એક તો મેં લાવવા દે 34 વર્ષ જા. તો દાદા તમારા દાદી પટાવાય છોકરીઓ નહીં. હું બોલ્યો તું ઉભો રહેતો. આવા નવા કેટલાક છે નોનસેન્સ. શું થયું તને? અરે વાત પૂછવામાં ઓલો મારી બાપની ઉંમરનો પૂછીને વયો ગયો. હું પૂછું તને? હું વિચાર છે એમ. એવું કીધું? હા હવે એની ભલી થાય તને પૂછ્યું? હા. કવડો હતો ઈ? અલે મારી બાપની ઉંમરનો હતો. હવે તમારે એને મારવા જવાનો છે કે નહીં? તને એમ પૂછું હું વિચાર છે એમ? હા. તો ક્યાં તને ભેગો છો તો? હા મેં તો ના ઈ લગભગ હજી તારી વાટે બેઠો છે. હવે આપણે એક પ્લાન કરવી. તારે એની પાસે જવાનું અને આગી મેં તને પૂછે ને કે હું વિચાર છે તો તારે એનો ફોન લે ને તારો નંબર એને દઈ દેવાનો. એવું કરવાનું કહો છો તમે મને? પણ તું મારી વાત તો સાંભળ. તારે કાલે કાંઈ કરવા નથી. તારે એમાં નંબર નાખી દેવાનો છે એના ફોનમાં અને પછી 1-2 કલાક વાત કરીને તો તારે એને એમ કહેવાનું છે કે મારો કોમ્બો હોઈ ગયો છે, હવે આપણી વાત નહીં થાય. એમ કરીને આપણે એની પાસેથી પૈસા લઈ લેવાના છે. હા તો એ વાત તમારી સાચી છે. હાલો તો હું જાઉં છું. અને તમે આ કેમ બેઠા હતા? એ તો કહેવાનું ભૂલાઈ જ ગયું. અને તમે આ મોઢું કેમ બગાડીને બેઠા હતા? એ તો કાંઈ નહીં, તું મને 2 દિવસ ત્યાં ભેગી નહોતી થઈ ને તે. ઠીક એવું હતું એમ ને? તો હાલો તો હું જાઉં છું. હા હાલો બાય. આ જો સામે ઉભો ભાભો. ઓહે પાછી આવી છે. ઓહે તમે કઈ વિચાર કર્યો મારો? લાવો તમારો ફોન, મારો નંબર નાખી દઉં. મેં તમને મારો નંબર નાખી દીધો છે, ઘડીક લઈને ફોન કરજો. તમારું નામ તો બોલો. મારું નામ છે લાલો. નો લાગુ કોઈને વાલો. તમને તો કેમે વાલો લાગી ગયો. તમારું નામ તો કયો? દેવિકા. ઓહો તમારું નામ તો બહુ સારું છે. તો સારું હાલો હું જાઉં છું હવે. સારું. મને વિશ્વાસ નથી થતો. મને ના હા પાડી. લાલો ને લાલો નો લાગે કોઈને વાલો. મને હા પાડી. હા તો મેં એને મારો નંબર આપી દીધો છે. હા તો બેટ બહુ સારું. ફોન કરશે ઈ કે તું કરીશ? ઈ કરશે. હા હે 2 કલાક થઈ ગઈ. લાય એને ફોન કરું. હવે મને હક નથી થતું. લ્યો એનો ફોન આવ્યો. ઉપર કેમ છો? મજામાં છો તમે? હું તો મજામાં નથી. તમે કેમ છો? તમને કેમ મજા નથી? હવે મારે શું કેવું? મારા ફોન નો કોમ્બો વયો ગયો છે.
હવે આપણી વાત નહીં થાય. હા તું ચિંતા કરમાં, ઘરે તેલના ડબ્બાના પૈસા પડ્યા છે, હું અમને લઈને આવું છું. હા તો આપણે ભેગા થતા ને આવું છું. એ હો, આવો, હું તમારી વાટ જોઉં છું અહીંયા. હવે હું શું કરું, મારા તેલના ડબ્બાના પૈસા ઘરે પડ્યા છે ને મારી પાસે પૈસા નથી ને મને તો એને દેવા તો પડશે જ તે. મારા ચશ્મા તૂટી ગયા. હાલો તો હું ત્યાં જાઉં છું. હા તો તું આવી ગઈ. હા હાલે આ પૈસા, હવે હું 15 દી નહીં ખાઉં. ના ના, તમારે 15 દી ખાવાનું છે, તમે રામ રવીન માં વયા જાજો. હા હવે હું તો રામ મંદિર માં જ ખાઈશ ને. મેં તમને 1500 રૂપિયા કોમ્બો ના આપ્યા છે, જાઓ કોમ્બો ન ખાઈ આવો. હારું તો હું કોમ્બો ન ખાઈ આવું છું. હા હવે ઘરે જાવ કે ન જાવ, મારા મમ્મી ધોકો લઈને મારવાના છે મને. આમ તો ઘરે નથી જવું, આજ નો દી રામ રોટી માં ખાઈ આવું. ભાઈ ફોન કરું. આ ફોન કેમ નથી ઉપાડતી, પાછો ટ્રાય કરું. લે આ બહુ કરી, હવે ફોન કેમ નથી ઉપાડતી. આ ફોન નથી ઉપાડતી અને મારા 1500 રૂપિયા લઈ ગઈ છે. લાગે છે મારો રોલ થઈ ગયો છે લાલભાઈ. હાલો હવે ધંધી ના કરો, કાક તો ધંધો સારો મળશે. આ કોણ છે? અને મેં તમને મારા ફોન માં રિચાર્જ કરાવવાનું કીધું તું ને. ફ્રેન્ડ છે મારી. મારા 1500 રૂપિયા હાલે બેઠે તું એક સાઈડ રે. સાઈડ માં નથી રહેવું, મારા 1500 રૂપિયા દે. મારા મમ્મી ધોકો લઈને એ તું સાઈડ માં રહેના, બે મારી વાહે પડ્યું છે. હું મને પૈસા દે. આમ સાઈડ માં જા. કોણ છે? તમે પેલા મને ઈ ગયો. એ ફ્રેન્ડ છે મારી. તો હું ફ્રેન્ડ આઈ ફ્રેન્ડ. અને તું મારા 1500 રૂપિયા તું એક સાઈડ. આ કોણ છે? તમે પેલા મને ઈ મને કહી દો. 1500 રૂપિયા દે. મેં 15 દીધા તું ખાતી એક સાઈડ રે. ઉભા રહ્યો, ઘડી ખમો, હું બહાર જતા હું. તમારે ક્યાં જાવ છો? મેં હું અહીંયા. હું ક્યાં જાશો ભાઈ? આ કોણ છે? તમે પેલા મને ઈ કહી દો. અને તમે મારા રિચાર્જ કેમ નથી કરાવ્યું હજી? તમે મને જવાબ આપો. તમે મને જવાબ આપો. કોણ છે? મારા રિચાર્જ કરી દો. મને જવાબ આપો. મારા 1500 હાલો તો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને અમારા આવા ફની વિડીયો જોવા માટે અમારી ચેનલને